અને એટલે જ શ્રીજી મહારાજે આ 8 સત્શાસ્ત્રો બધું એમણે સ્વીકાર્યું છે. એ કર્યો. આપણે વૈષ્ણવો છીએ. છોડી ન દો, છોડો નહીં, છોડશો તો ભૂલશો. એટલે લખ્યું જે પોતાના હિતને ઈચ્છતા હોય તે સ્પષ્ટ લખ્યું. લક્ષ્મીનારાયણ, નરનારાયણ, મદન મોહનજી, રાધારમણ આ બધા સ્વરૂપો પધરાવ્યા. શિવ, હનુમાનજી, ગણપતિ, પંચદેવ પધરાવ્યા, પોતાના હાથે પધરાવ્યા, પોતે હાથે આરતીઓ ઉતારી. વડતાલમાં દશાવતાર પધરાવ્યા, 10 અવતારોના સ્થાપન કર્યા વડતાલમાં. તો શું ત્યાં જગ્યા પડી હતી? ગોખલા ખાલી હતા એટલે મૂકી દીધા છે? ના ના, એમને કઈ મૂક્યું હોય? દશાવતાર પધરાવ્યા. શા માટે? એ આપણે જોવાનું છે કે એને લાઇક્સ એન્ડ ડિસલાઇક, ગમો અને અણગમો શું છે, શું એને ગમે છે. આ એને ગમે છે એટલે એ કરે છે. આ એને ગમે છે કે આ હિન્દુ સમાજ, આપણો સનાતન ધર્મ, આપણે હિન્દુ, આપણો વૈદિક પુરુષો છે, આપણે વૈદિક અનુયાયીઓ છે. આ અનુસરવું પડે, આ કરવું પડે, આ પકડવું પડે, આ રાખવું પડે. આપણે શું જરૂર છે એમ ના ચાલે. એ તો એવો સમર્થ ભગવાન હતો કે કોઈનું નામ લીધા વગર વિના કોટેશન જે કૃષ્ણમૂર્તિ વાત કરી શકતો હોય તો સહજાનંદ બાપ વિના કોટેશન વાત ન કરી શકે.